બધાનું સ્વાગત કરું છું. આજે અત્યારે આપણે ટાઈમ ઘણો થયો છે, સાંભળજો બધાય. ટૂંકમાં જ હું બે શબ્દ કહીશ, કારણ કે હજી તો બધે આપણો કાર્યક્રમ બાકી છે, પણ આ લોકોને બધાને કુટુંબના નિવેદ છે, એ લોકોને જવાનું છે, એટલે આપણે અમુક વ્યક્તિઓનું સન્માન કરવાનું છે. એ બધા ટ્રસ્ટીઓ છે, આપણા જે પણ બંધુ પરિવાર છે, ખાલી ટ્રસ્ટી નામ લો એટલે ટ્રસ્ટીએ કરવાનું એવું નથી. બધાય બંધુ પરિવાર આ બાજુ આવી જાય આપણા, અને આપણે જેનું જેનું બહુમાન કરવાનું છે સાલ ઓઢાડતા જાવ. બરાબર છે. અને ખાસ કરીને ભીનુભાઈ, હસુભાઈ અને શૈલેષભાઈ છે કે નહીં? શૈલેષભાઈને બોલાવી લેવા હતા ને? હા, વાંધો નહીં. એટલે આપણે ખાસ ભીનુભાઈ, હસુભાઈ ને શૈલેષભાઈ, બાકીના તો બધા આજે આગેવાનો આવેલા જ છે. હજી મને કોઈનો પરિચય નથી, પણ લગભગ આપણે ઓક્ટોબરથી સાંભળો, ઓક્ટોબરથી આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અને હવન મહોત્સવ થયો ત્યારથી આ લોકો બધા જોડાયેલા છે, અને આપણે ખૂબ સહયોગ મળ્યો છે. અને ઓટલાનું પણ આપણે વધારતું વિચારતા હતા, એમ થતું હતું કે બધાની સંમતિ મળે તો જ આ થાય. એટલે વિનુભાઈ, હસુભાઈ અને શૈલેષભાઈ આ ત્રણેયનો ઉપકાર ખાસ માનવો જોઈએ. અને બીજું કે ગામના તો બધા સાથે છે, પણ એ લોકોએ 16,000 નું દાન પણ કર્યું છે. વિનુભાઈ, શારદાબેન, વિનુભાઈ ધડુ 11,000 અને રંજનબેન હસુભાઈ વસાણી એને 5,000 નું દાન કરેલું છે. આપણા શૈલેષભાઈ સામે છે રીબડિયા, એમને પણ એમની દિવાલ છે ત્યાં એને રજા આપી, એ પણ મોટી વાત છે. એટલે અમને બધાને એટલી બધી ખુશી છે કે અમારા દાદાનું આ દેવસ્થાન બન્યું, એની સાથે દાદાનું પણ દેવસ્થાન સરસ બની ગયું, અને બધાય જોવે, દર્શન કરે તો એક ભાવ ભક્તિ જાગે. અમુક ટાઈપની અસાધના થતી હતી, એ અસાધનાથી પણ અમે બચી ગયા. એટલે તમારા બધાનો સહયોગ મળ્યો, અને હજી અમારો જ્યાં મેં ઓટલો આપણો બનાવેલો છે એમાં કોઈનું વાહન કે ભટકાય નહીં. અને દાદાનું છે તો થોડું ધ્યાન રાખજો, એકબીજા પરિચિત હોય એ કહેતા રહેજો ગામમાં. અને અહીંયા બધા કાર્યકરો છે, હજી હું બધાને ઓળખતી નથી, મેં જ બધાને ફોન કરેલા છે, પણ ધીમે ધીમે આપણે બધા પરિચયમાં આવશું. અને ખાસ કરીને હું તમારો ટાઈમ અત્યારે એટલો આગળ ખાસ જાય છે ને, તમારા લોકોને જવાનું છે નિવેદમાં, એ પણ મને ખબર છે. પણ એક મોટી વસ્તુ હું કહી દઉં કે આ કામ પૂરું થાય, હવે લગભગ 2-3 મહિનામાં ફર્નિચર ને એવું થોડું ઘણું બાકી છે. એના પછી એની સાથે સાંભળજો બધાય, એની સાથે મને એક સંકેત ઘણા વર્ષોથી આવતો તો 4.5 ફૂટની શિવલિંગ, એની ઉપર એક કોપર કલરનો મોટો નાગ દેવતા, જે હું દીક્ષા જીવનમાં હતી. આજે હું તમારી સામે છું, 19 વર્ષ પેરેલિસિસમાં હતી. કેટલા વર્ષ? 19 વર્ષ. અને એમાં 4 દિવસ હું કોમામાં હતી, અને અમારા જૈન સાધ્વી હોય એમાં 24 વર્ષ હું રહી છું. મેં છોડ્યું, પછી મને સારું થયું, અને મારા દેવ શક્તિ જે આગલા જન્મની બહુ મોટી વાત છે, એ તો બધી વિસ્તારથી છે, પણ અત્યારે ટૂંકમાં ખાલી કહું છું કે જે એક ગૌશાળા બનાવવાની છે, એક શિવ મંદિર મોટું બનાવવાનું છે, એ નાગ ઉપર ને શિવલિંગ ઉપર 24 કલાક ઠંડા પાણી, 24 કલાક નો થાય તો 12 કલાક તો કુલરના પાણીનો સતત એની ઉપર અભિષેક થશે. એ વસ્તુ કેવી હશે વિચારજો, એ આપણે નિરાતે વાત કરશો, મારા ઘણા બધા અનુભવ છે. પછી ત્યાં સ્કૂલ થાય, ધર્મશાળા થાય, પછી બધું આગળ જોશું. પણ એક અમે ટ્રસ્ટ બનાવવાના છીએ, એમાં અહીંયા ગામના પણ મારા ધ્યાનમાં છે, મને જેની આજ્ઞા આવશે, કારણ કે મારે આજ્ઞા સિવાય એક પગલું પણ હું ભરતી નથી. તમે બધા મારાથી નવા છો, પણ આ બધાને ખબર છે કે આજ્ઞા વગર એક પગલું નથી ભરતી. અને મને જે પણ આજ્ઞા આવે એ આજ્ઞામાં પહેલા હું બ્રહ્મથેશભાઈને વાત કરું છું, બ્રહ્મથેશભાઈ વ્યાસ, એ અને મારી બે વસ્તુ ટેલી થાય પછી જ અમે આગળ વધીએ છીએ. આજે મને 17 વર્ષ દીક્ષાને છોડ્યા થયા, દીક્ષાને છોડ્યા, સંસારમાં આવ્યા 17 વર્ષ થયા. કાલે મારો જન્મદિવસ હતો, મને 60 વર્ષ કાલે પૂરા થયા, વિચાર કરજો તમે. પણ છતાંય એટલી તબિયતમાંથી બહાર નીકળી, આ શક્તિઓની કૃપા અને બધા સત્કાર્ય, અને આ બધી મને પ્રેરણા થઈ. હનુમાન દાદાનું સ્થાપન કર્યું, અને બધાય કુટુંબો અમારા બધા દર્શન કરવા આવતા હતા, પણ પોતપોતાની રીતે એકબીજાને ઘણા ઓળખતા નહોતા, અમે કોઈથી કોઈને જોયા નહોતા, પણ બધાની ખૂબ એકતા થઈને આજે તો વિશેષ કામ થયું કે આપણે બધાય સાથે મળી ગયા. કુટુંબ તો સાથે અત્યાર સુધી મળ્યું, પણ આપણે બધા સાથે મળ્યા એનો પણ એક આનંદ છે. તમે બધા આવ્યા, હજી મેં જેટલાને ફોન કરેલા છે એની હાજરી નથી, કારણ કે પરિચય ન હોય એટલે એમ થાય જશું. અને ઘણાને પાછા અત્યારે લગ્નના પ્રસંગ, વાસ્તુના પ્રસંગ, નિવેદ છે, એમ પણ ન આવ્યો, પણ એકવાર આપણે બીજો પ્રસંગ કરશું ત્યારે બધાને બોલાવશું. અને આજે આમાં જે નામ લખેલા છે, પહેલાં તો વિનુભાઈ અને શારદાબેનનું અમે બહુમાન કરશું. અમારા બધા બંધુઓ છે, બધાનું બહુમાન કરશે. બધાય બંધુઓ આપણા અહીંયા આવી જાય. જતીનભાઈ
કોણ બેઠું છે પાછળ? બધા બહેનો ભાઈઓ આવી જાઓ અને સાલ ઓઢાડશું સામુમાં. એટલે કોઈ એવું નથી કે આપણે ટ્રસ્ટીને જેટલા આવ્યા છે એ પહેલાં વિનુભાઈ અને શારદાબેન આવી જાય. લ્યો બધા હાથ અડાડો. રમથેશભાઈ, બધા રાજીવભાઈ, ભરત કાકા આવી જાઓ આગળ. આજે સજોડે તમને આ ધર્મના સ્થાનમાં સજોડે આપણે સાલ ઓઢાડીએ છીએ. ખૂબ ખૂબ તમારું જીવન સુંદર બને. શારદાબેન પણ અત્યારે જિલ્લા પંચાયત ગ્રામ જિલ્લા સરપંચ સભ્ય છે રાજકોટ જિલ્લા પંચાયતમાં. અને વિનુભાઈ પણ પહેલા એના સીટ ઉપર હતા 5 વર્ષ અને અત્યારે પણ શારદાબેનના નામે છે. એટલે આ બધાય આગળ પડતા આપણે રાજકોટમાં પણ ઘણા બધા કાર્ય કરવાના છે અને એમનું આપણે જેટલું આ સજોડે આપણે સન્માન કર્યું છે એટલે એ બે સાથે આપણને બધે સહયોગ આપવાનો છે. અને આપણા આગળના જે મારા સંકેતો છે એમાં પણ એમને લેવાના છે. બરાબર છે? હર્ષ હર્ષ જય જય, હર્ષ હર્ષ જય જય. હવે આવશે હસુભાઈ. રંજનબેન આવ્યા છે? એ દુકાન હોય ને અત્યારે ધંધો ચાલુ હોય. આવો બધાય. જતીનભાઈ ને બધા હાથ અડાડો. આપણે હસુભાઈ પણ ઘણા વર્ષોથી આ બધાને ખૂબ સહયોગ આપે છે. અમારે કાંઈ કામ હોય એટલે વિનુભાઈ ને હસુભાઈને પહેલા ફોન કરીએ એટલે હસુભાઈ બધી વ્યવસ્થા કરી દે અને તરત જ કાંઈ પણ કામ હોય તો અમને હવે જરાય સંકોચ. મને પહેલા એમ થતું કે આ સાણસની ગામમાં કોઈ ઓળખતું નથી, કેમ કરશું, શું કરશું, પણ હવે એટલા બધા પરિચિત થઈ ગયા. વિનુભાઈ ને હસુભાઈનો પરિચય થયો, શૈલેષભાઈનો થયો, હવે તમારા બધાયનો થયો એટલે ખૂબ અમને આનંદ છે કે પરિચય થયો તો અમને અહીંયા હવે જરાય અજાણ્યું નથી લાગતું. હર્ષ હર્ષ જય જય, હર્ષ હર્ષ જય જય. લઈ જવાનું છે, લઈ જવાનું, અહીં રાખવાનું નથી. ધનજીભાઈ ભુવા, ધનજીભાઈ પૂર્વ સરપંચ. હવે સાલમાં જે ઓઢાણવાના પાછળ હોય આગળ આવી જાઓ બધા. અમારા જે કાર્યક્રમ તો ઘણો બાકી છે, નિવેદનું ચાખવાનું, પછી ઓપનિંગ કરવાનું, પણ તમારા લોકોને જવાનું છે એટલે પહેલા અમે હર્ષ 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 જય જય. હવે વિઠ્ઠલભાઈ ધડુ છે. આવો બધા જે બાકી હોય. કમઠેશભાઈ આગળ આવો. એમ તાલુકા પંચાયતમાં હર્ષ હર્ષ જય જય, હર્ષ હર્ષ જય જય, હર્ષ હર્ષ જય જય. ભક્તુભાઈ વસવાણી આવી ગયા. ભૂપતભાઈ જેબલિયા આવો. ક્ષત્રિય સમાજના આગેવાન છે. ક્ષત્રિય સમાજના આગેવાન છે ભૂપતભાઈ જેબલિયા. એ દિનેશભાઈ વાળા છે. અચ્છા. બાકી હવે કોણ છે? બેનોમાં ભાઈઓ નો આવ્યો તો બેનો આવી જાઓ એના વતી. જે ભાઈઓ નો આવ્યા હોય તો બેનો આવી જાઓ. તેજલબેન આવો. હર્ષ હર્ષ જય જય, હર્ષ 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 જય જય. હવે દિનેશભાઈ, દિનેશભાઈ આવો. બેનો અહીંયા આવી જાઓ. જ્યોતિબેન, સોનલબેન, નીતાબેન, સોનલબેન. આપણા સોનલભાઈ આમાં 3 છે. સોનલબેન, જ્યોતિબેન તમે આવી જાઓ. અરે આવો આવો, અરે આવો. હા બધાય સોનલબેન આવી જાઓ. 3 સોનલબેન આવી જાઓ. સોનલ ભાભી આવી જાઓ. આ દિનેશભાઈ આપણા વાળા પરિવારના છે અને અમે અહીંયા લાલજી મંદિરમાં ગયા હતા. વાળા પરિવાર ખાસ એમાં મેઇન છે. બીજી મને ખબર નથી, કદાચ કઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો. ત્યાં તાલ ઓઢાડો બધા. હાથ અડાડો, હાથ અડાડો.
હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય હવે છે હરેશભાઈ કચ્છી હરેશભાઈ અત્યારે સોમનાથ ટ્રસ્ટમાં છે. એમ અચ્છા વાહ સરસ આપણે અર્ચનાબેન આવો દીપકભાઈ ને અર્ચનાબેન રાજીવભાઈ નીતા ભાભી આવો એમાં વિક્રમભાઈનું નામ લખો લઈ દીધું ગોરખિયા. ઈ બોલી દેજો. હમણાં કહો. રાજીવભાઈ આવો નીતા ભાભી આવી જાઓ અર્ચનાબેન અહીં આવી જાઓ સજોડે કર બેનોને હાથ હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ અશોકભાઈ એવા છે અચ્છા હા હા વિનુભાઈ હવે કોનું કીધું એ વિનુભાઈ વિઠ્ઠલભાઈ આવો એમ અચ્છા હા હા મેં કાલ ફોન કર્યો તો મને છે હા હા દેવાંશી આવી જા વધુ એમ ને હા સરસ હાલો દેવાંશી આ કોણ છે દીપિકા ઉષાબેન બેનો આવી જાઓ હાલો બધાય અને અહીં ખપો લઈ આવ્યા છે અમે બેનો બધા આવી જાઓ એક દીદી અટુ બાપુ છે. હા અને કાંઈ વાંધો નહીં. અને અમે બધા અને વડીલ લો. અમે બધે લઈ આવ્યા જ છીએ હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય એ અટુ બાપુ છે. વાસુ બાપુ આવી જાય તમે વડીલ તો જાઓ. હા હા વડીલો છે ને સાંજે હવે બહેનોમાં કોણ બાકી છે આઈના બહેનો હોય તો આવી જાઓ આ દીકરીઓ આવી જાઓ મોલી આવી જા મોલી વિશાલ પ્રસન્નબા છે રતનભાઈ નહીં ગયા. તો તમે આવી જાઓ પાછળ દિનેશભાઈ? પાછળ આવે જે બહેનો બાકી હોય આવી જાઓ કિશોરભાઈ આવી જાઓ ચેતનભાઈ કિશોરભાઈ પ્રકાશભાઈ બધા આવો કોઈ બાકી ન રહેવા છે છોકરાઓ બધા આવી જાઓ બાળકો હાથ અડાડો બધા લાંબી સાલ કરી નાખો જરા હાથ અડાડો હર્ષ હર્ષ જય જય હર્ષ 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 જય જય હવે આમાં કોઈ બાકી ગયા ગામનો કાર્યક્રમ પૂરો બધા આગળ હોય. 5 મિનિટ હવે તમારું કામ હવે હા હાલો મનસુખભાઈ નું તો નામ લખેલું છે આમાં કોઈ બીજા બાકી નથી. હવે પાછી એક હવે 5 મિનિટ બેસો 5 મિનિટ અમે બેઠા છે. હવે આપણે ગૌરવભાઈ તકતીનું ખૂબ સુંદર કામ કરેલું છે ગૌરવભાઈને બોલાવે છે આવો ગૌરવભાઈ ઉપાધ્યાય આવી જાઓ બે એને કોણ બેરો છે હાલો અંકિતભાઈ તમે આવો જતીનભાઈ આવો જતીનભાઈ તમે આવો જતીનભાઈ તમે આવી જાઓ ભલે ને આવી જાય જાઓ તમે બે જાઓ જાઓ છોકરાઓ હાલો મંથન ને હાલો બે જણા આવી જાઓ અરે આવો બધાને આવો ઈ બાજુ પરિચય આ વિડિયોમાં બતાવવાના છે આ બધી જવાબદારી વધે છે હું રાજીવભાઈ બધે આવો હા બેઠા છે નીચે છો ભરતભાઈ કાકા બોલાવો હા આવી જાઓ ભરતભાઈ 5 મિનિટ હો રાજુભાઈ આવી ગયા રાજુભાઈ આવી જાઓ આવો પરેશભાઈ રાણપરિયા આપણો બધે આમ પ્લાનનો બધું એને પાસ સરસ કર્યો છે તમે જોવો છો અત્યારે કેટલું સરસ બન્યું છે એના ખૂબ ખૂબ ધન્યવાદ તમને ખૂબ સરસ કામ કર્યા ને હજી એવા કામ તમે કરો મારું જે મોટું કામ કરવાનું છે એમાં બધાએ તમારે ગૌરવભાઈ આપણે મહેશભાઈ અંકિતભાઈ બધાએ સાથે રહેવાનું છે આ ટીમને હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ ત્રીજા માટે. તમને નાશે તો હાલશે તમને હું રજા આપીશ કઈ ચિંતા ન કરતા
ભોજાણીભાઈ, નિલેશભાઈ ભોજાણી. અમને એટલું બધું ટેન્શન હતું, મને ટેન્શન હતું કે આ કામ કેવી રીતના થશે, કોન્ટ્રાક્ટર સર. બરાબર નહીં મળે તો કેમ થશે. પણ એને ઘર-બાર છોડી અને પોતે અહીં ભાડે રહ્યા મનસુખભાઈની જગ્યામાં, આપણા મનસુખભાઈ પૂજારી. મનસુખભાઈ કેમ ગયા? અહીંયા આવો આગળ. મનસુખભાઈ પૂજારી પટેલ કેમ ગયા? એને એટલું સરસ કામ કર્યા. દેવલાલ અરે શાળાથી આવીને બધી જોઈએ છે એવું જ અમને લાગે છે. મનસુખભાઈ આવો અંદર. એટલે આપણા અંકિતભાઈ અને મહેશભાઈ એટલું સરસ કામ કર્યું છે કે એને જેટલું આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને ઘર-બાર છોડીને આવી ગયા, વરસાદ હોય ગમે તે હોય, પણ એટલા સરસ કારીગરો એને બીજા પણ ગોઈતા. અને આપણા કામમાં ક્યાંય વર્ષો સુધી કાંઈ તકલીફ ન પડે એટલું અને ઝડપી કામ કર્યું. વરસાદ કરો થોડી કરો હવે. 7 મહિના કે 6 ફંક્શનમાં છે મહિનામાં બહાર. આપણું કામ પૂરું થયું. નહીં તો આ કામ થાય જ નહીં આટલા વખતમાં. એટલે એને પણ ધન્યવાદ. અને જેને પણ એની પાસે અમારે બધાને ઓળખાણ કરો, જેની પાસે જેને કંઈ કામ કરવાનું હોય તમારે વિના સંકોચ એમનો મૂકી ગયા જાવ તો કાંઈ જોવાની જરૂર ન પડે, કોઈ પૈસામાં કે વસ્તુમાં અને કામમાં. એટલું સરસ આપણે ગૌરવભાઈ કયો, દિવ્યેશભાઈ કયો, મહેશભાઈ કયો, બે મિનિટ. અને હવે આપણે પૂજારી મનસુખભાઈને પણ રાખેલા છે. એટલે એ પણ એની રીતે ભલે ઉંમર છે પણ એને જરાય માયા કપટ નથી. એકદમ શુદ્ધ ભાવથી થોડું ઓછું બધું થાય છે, ધીમે ધીમે ટ્રેન આપણે કરીએ છીએ, પણ એનો મને એનો સ્વભાવ એ ગમ્યો કે એને કોઈ માયા કપટ નથી, એને લેવાની લાલચ નથી. આપણે દઈએ એ વસ્તુ અલગ છે પણ એને કોઈ લેવાની લાલચ નથી. એટલે આપણે પૂજારી પણ ખૂબ સરસ આટલા વર્ષે મળી ગયા છે ને એમને ટકી રહે. અને કાંઈ ભૂલ થતી હોય તો તમારે જ્યારે દર્શન કરવા આવો ત્યારે શાંતિથી એને સમજાવવાનું કે આમ કરો તેમ કરો. મનસુખભાઈ અને મહેશભાઈને સારું ઉઠાડો. બધા આવો ને જરા ભાઈઓ બધા નજીક આવો. વિનુભાઈ તમે તો આવો. મહેશભાઈને કોઢાડો. હર્ષ અને આવો બધા. આ તો એ સુંદર લાવો છે, સરસ કામ કર્યું છે, એક અનુમોદના છે. સરસ. આજે મનસુખભાઈને ઉઠાડો એટલે બેયનું હાલત ત્યાં છે. હર્ષ